હા પ્રધાનજી, આપણી દીકરી નેતલ દે 18 વર્ષના ઉંમરલાયક થઈ રહ્યા છે, તો ટકોને શ્રીફળ લઈને જવાનું છે, તો માટે ગોરદેવને બોલાવો. ગોરદેવ સામેથી આવતા જ જણાય છે. પ્રણામ છે મહારાજાને. પધારો પધારો ગોરદેવ. હા ગોરદેવ, આપણી દીકરી નેતલ દેના ટકોને શ્રીફળ લઈને જવાનું છે. દેશ જાઓ પરદેશ જાઓ, માટે સગપણ કરીને જ પાછા આવજો. બહુ સારું. અને છેવટે પોકરણગઢ જાજો. પોકરણગઢના રાજા અજમલ તેમના દીકરા રામદેવ આ શ્રીફળ સ્વીકારશે, અને નો સ્વીકારે તો માટે એની હાસી થાય. બહુ સારું. અરે પ્રધાનજી, જય મહારાજા. આપણો દીકરો રામદેવ 20 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા છે. ક્યાંથી ટકો કે શ્રીફળ આવતું નથી, તેમને મને ચિંતા થાય છે. અરે મહારાજા, સામેથી ગોરદેવ આવતા જ જણાય છે. બહુ સારું. પ્રણામ છે મહારાજાને. પ્રણામ. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો અને શું કામે નીકળ્યા છો? હા મહારાજા, આવું છે તો ઉમરકોટના સોંડારાય તેમની દીકરી નેતલદેવ તેમનો ટકોને શ્રીફળ આવ્યો છું. આપનો પુત્ર રામદેવ સ્વીકારે તો. બહુ સારું. હા મહારાજા, એમને અંગે 18 ખોટું છે. કોઈ વાંધો નહીં. એ આજે પિતાજી બોલાવે પ્રણામ. કહો રાજ દરબારમાં મારું શું કામ પડ્યું છે? અરે રામદેવ, તમારો એક જ કામ પડ્યું છે. ઉમરકોટના સોંડા રાજા તેમના દીકરી નેતરદેવ એના ટકોની શ્રીફળ આવ્યા છે, આપને સ્વીકારવાના છે. જરૂર સ્વીકારીશ. અરે રામદેવ, એના અંગે 18 ખોટું છે. એમનો મને કોઈ વાંધો નથી. બહુ સારું. અરે ગોજો, તો સાથે લગ્ન જોઈ આપો. બહુ સારું. હે જુગનો પહેલું રે પાનો રે જુગના પહેલા રે પાને રે બેસીઓ રે જુગને ભીંજે પાને વિછી બેસીઓ રે ત્રીજો પાનો ગર્દ ફેરવે રે ત્રીજે પાને અમૃત રે. હા મહારાજ, લગ્નમાં સારાવાળા સાતમને સોમવારા. બહુ સારું. કેસર ચાટીને મોકલો કાય ધોળકા જેવા ધામ ગણપતિ દાદાને નોતરવા. આવજો આવજો કાય સાતમને શોભવાર ધુમાવેલા આવો તમે.
લખાઈ ગઈ છે તો જાન લઈને વેલાસર પધારજો. હા પિતાશ્રી, દેશ પરદેશ કંકોત્રી લખાઈ ગઈ. અરે રામદેવ, કંકોત્રી બધે લખાઈ જ ગઈ. પિંગલગઢ બેન સગુણાબાને લખી છે. અરે રામદેવ, મારે અને પઢિયા રાજાને આજથી 20 વર્ષથી વિહાર ચાલ્યા આવે છે. મેં નથી લખી, તારે લખ્યો તો લખ. તો બેનને હું જાતે કંકોત્રી લખું. બહુ સારું. આજે રામ દેવ બોલાવે આવજો રે આવજો. અને આવજો રામદેવની પાતુરા મારા. આજે રામદેવ બોલાવે રાજાભાઈ આવજો રે આવજો. રામદેવ બોલાવે અરે રામદેવ ભાઈ, અત્યારે રાજમાં બોલાવાનું કારણ? અરે રાયકાભાઈ, તમારી પાસે સાંઢ્યું કેટલી છે? અરે વીરા, મારી પાસે તો 360 સાંઠ છે ભાઈ. હા રાયકાભાઈ, એમાં સારામાં સારી સાંઢ કઈ? મન વેગ ને પવન વેગ. હા રાયકાભાઈ, તો તમારા ઘેરે જાઓ અને મનવેગી સાંઢને સળગાડતા આવો. આજ તમારે કંકોત્રી લઈને બેન સગુણા બાને પિંગલગઢ દેવા જવાની છે, માટે તમે સાંઢને શણગારતા આવો ને, ત્યાં સુધીમાં હું બેનને કંકોત્રી લખી વાળું. ભલે વીરા, જાઓ મારા ભાઈ. ભલે. આજ રામદેવ કંકોત્રી લખતા રહ્યા. અને દેજો મારા, અને દેજો મારા બેનને આજ. આજ રામદેવ કંકોત્રી લખતા રહ્યા. ઓલે તમારા મારા બેની માનિયા રામદેવ કંકોત્રી લખતારેયા. આજ વિચારી મારા સોના વાળા વળી ગયા. અને નથી મેં, અને નથી મેં બાયું બેનનું મારા. આજ ઓને નથી જોયું તમારું મોહ બેની મારા એવા 20 વર્ષોના વાણલા વીતી ગયા રે. મારા
મોડું રે લખ્યું ને જાદુ ને વાંચજો રે આ. લ્યો રાયકાભાઈ આ કંકોત્રી તમે બેન સગુણા બાને હાથમાં આપજો. તમે પટિયાર રાજાની કસેરીમાં જાજો. પટિયાર રાજા એક સમ્રાટ રાજા છે. તેમના રાજ્યમાં ઊંચા અવાજે બોલાતું નથી. તમે તેમનું ધ્યાન રાખજો. અરે રામદેવ ભાઈ, કહો ભાઈ. પટિયાર રાજાનો મગજ છે જ, એમાં આપણે શાનો વાંધો વીરા? અરે રાયકાભાઈ એમ વાત નથી. આપણે તો ત્યાં બેનને દીધા જ ને. કદાચ જો આપણે બે શબ્દ કહીએ એ બેનને જ દુઃખ થાય. હા રાયકાભાઈ, તમને પટિયાર રાજા કાંઈ પણ કહે ને તો તમે મારી ખાતર વીરા સાંભળી લેજો. ભલે વીરા, જ્યાં સમૃદ્ધ ત્યાં હાજર તો રહેશો ને. હા રાયકાભાઈ, જ્યાં તમને સંકટ પડે ને ત્યાં તમે મને યાદ કરજો. હું તમારી વારે જરૂર આવી. ભલે વીરા. જાઓ, પધારો મારા ભાઈ. ભલે ભાઈ. હા, આંધળી હંકારી ઓલે રતને આંધળી હંકારી રેલો બેની બાલ તેડવા હાલો ઓલો રતનો બેનને તેડવા હાલો રેલો અડધા માર્ગે પોયો નો રતનો અડધા માર્ગે પોયો રેલો હા, રાયકો થાકી ગયો છે. એની હાંડ હાવ થાકી ગઈ છે. રાયકાભાઈ હાંડ ઉપર બેહી કેમ નથી. માટે લાવ મારા કર લંબાવી પિંગલગઢના પાદર પોગાડું ને મારા બેન સગુણાબાને સપના આપું. પણ કેવા રૂડા.